ગુજરાતના સંસદીય અને સામાજિક ઇતિહાસમાં 24 માર્ચ 2026નો દિવસ એક સીમાચિહ્નરૂપ ઘટના તરીકે અંકિત થઈ ગયો છે। રાજ્યની વિધાનસભામાં 7.5 કલાકની લાંબી અને ગરમાગરમ ચર્ચા બાદ સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું અને આ સાથે જ ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું એવું બીજું રાજ્ય બન્યું છે જેણે તમામ નાગરિકો માટે સમાન કાયદાની દિશામાં મક્કમ ડગલું ભર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરાયેલું ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026 માત્ર કાયદાકીય દસ્તાવેજ નથી, પરંતુ તે સામાજિક સમાનતા અને સ્ત્રી સશક્તિકરણનો એક નવો અધ્યાય ગણવામાં આવી રહ્યો છે। ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ બહુમતીથી પસાર થઈ ગયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક યુસીસી બિલ રજૂ કર્યું। સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા સાથે આ બિલનું સ્વાગત કર્યું, જે બતાવે છે કે આ બિલ સરકાર માટે કેટલી મોટી પ્રાથમિકતા હતી। મુખ્યમંત્રીએ પોતાના 25 મિનિટના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બિલ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની પરંપરાઓને નુકસાન પહોંચાડવા માટે નથી, પરંતુ વર્ષોથી અન્યાય સહન કરતી મહિલાઓ અને બાળકોને ન્યાયિક સુરક્ષા આપવા માટે છે। તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ તૈયાર કરતા પહેલા જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ લાખો સૂચનો મંગાવ્યા હતા અને તમામ કાયદાકીય પાસાઓની ચકાસણી કર્યા બાદ જ તેને ગૃહમાં લાવવામાં આવ્યું છે। આ બિલની સૌથી મહત્વની જોગવાઈ લગ્ન અને છૂટાછેડાના વિષયમાં છે। હવેથી ગુજરાતમાં દરેક ધર્મના નાગરિકો માટે લગ્નની નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। અત્યાર સુધી અનેક કિસ્સાઓમાં રજીસ્ટ્રેશનના અભાવે કાયદાકીય ગૂંચવણો ઊભી થતી હતી, જેનો હવે અંત આવશે। જો કોઈ નાગરિક લગ્નની નોંધણી કરાવવામાં નિષ્ફળ જશે તો તેને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। સામાજિક સમાનતા લાવવાના હેતુથી બહુપતિત્વ જેવી પ્રથાઓ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજા જોગવાઈ કરવામાં આવી છે, જે મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે મોટું કદમ માનવામાં આવે છે। તેવી જ રીતે છૂટાછેડાના નિયમો પણ હવે તમામ સમુદાયો માટે સમાન રહેશે। કોર્ટની બહાર કરવામાં આવેલા કોઈ પણ છૂટાછેડાને હવે કાયદાકીય માન્યતા મળશે નહીં અને આવું કરનાર વ્યક્તિને સજા ભોગવવી પડશે। આધુનિક યુગના બદલાતા સામાજિક સંબંધોને ધ્યાનમાં રાખીને લિવ ઇન રિલેશનશિપ અંગે પણ આ બિલમાં કડક અને સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે। જે યુગલો લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગતા હોય અથવા રહેતા હોય તેમને 3 મહિનાની અંદર રજિસ્ટ્રાર સમક્ષ તેની વિગતો નોંધાવવી પડશે। આ જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ્ય છેતરપિંડી રોકવાનો અને ખાસ કરીને મહિલાઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડવાનો છે। સૌથી મહત્વની બાબત એ છે કે લિવ ઇન સંબંધોથી જન્મેલા બાળકોને હવેથી કાયદેસરના સંતાન માનવામાં આવશે અને તેમને પિતાની મિલકતમાં વારસાઈ હક સહિતની તમામ કાયદાકીય સુરક્ષા મળશે, જે અત્યાર સુધી અનિશ્ચિત હતી। બીજી તરફ સરકારે સામાજિક સંતુલન જાળવવા માટે કેટલીક મહત્વની છૂટછાટો પણ આપી છે। મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને આ દાયકાથી કોઈ આંચ આવશે નહીં। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સમુદાયના લોકો અને તેમના રૂઢિગત અધિકારો ધરાવતા જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે। તેવી જ રીતે લઘુમતી સમાજની કેટલીક ધાર્મિક પરંપરાઓ જેમ કે પિતરાઈ ભાઈ બહેનો વચ્ચેના લગ્ન તેને પણ આ કાયદામાં અપવાદ તરીકે રાખવામાં આવ્યા છે, જેથી સામાજિક સંવાદિતા જળવાઈ રહે। આ કાયદો ગુજરાતમાં વસતા તમામ લોકોની સાથે સાથે રાજ્યની બહાર રહેતા મૂળ ગુજરાતીઓને પણ લાગુ પડશે, જે તેની વ્યાપકતા દર્શાવે છે। જોકે આ બિલના વિરોધમાં વિપક્ષ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું હતું। ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે આ બિલ માત્ર રાજકીય એજન્ડા સેટ કરવા અને આગામી ચૂંટણીઓમાં ફાયદો મેળવવા માટે ઉતાવળે લાવવામાં આવ્યું છે। કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જસ્ટિસ રંजना દેસાઈ સમિતિનો અહેવાલ 17મી માર્ચે આવ્યા બાદ માત્ર 7 દિવસમાં ધારાસભ્યોને તેનો અભ્યાસ કરવાની તક આપ્યા વગર જ
બિલ કેમ રજૂ કરી દેવાયું? કોંગ્રેસે આ બિલને વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે પ્રવર સમિતિને મોકલવાની માંગણી કરી હતી, પરંતુ સરકારે તેનો અસ્વીકાર કરતા અંતે કોંગ્રેસી ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર ઓબીસી અનામત માટેના ઝવેરી કમિશન જેવા મહત્વના રિપોર્ટો જાહેર કરતી નથી, પરંતુ જ્યારે પોતાની રાજકીય રમત રમવાની હોય ત્યારે રાતોરાત બિલ લાવી દે છે. બિલના ટેકા અને વિરોધ વચ્ચે હવે આ બિલ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે. રાજ્યપાલની સહી થતાની સાથે જ તે ગુજરાતમાં કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ બિલથી વારસાઈ અને મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ન્યાયતંત્ર પરનું ભારણ પણ ઓછું થશે. ખાસ કરીને મિલકતની વહેંચણીમાં પુત્રીઓને સમાન હક મળવાથી સામાજિક સશક્તિકરણની દિશામાં પ્રગતિ થશે. આ કાયદો આવનારા સમયમાં ગુજરાતના સામાજિક જીવનમાં કેટલો પ્રભાવશાળી સાબિત થાય છે તે જોવું રહ્યું. ગુજરાત સરકારનું ઐતિહાસિક ડગલું માત્ર રાજ્ય પૂરતું સીમિત નહીં રહે, પરંતુ દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની ચર્ચાને ફરી એકવાર નવી હવા આપશે. વિપક્ષના આક્ષેપો અને સરકારના દાવાઓ વચ્ચે ગુજરાતની જનતા આ કાયદાને કઈ રીતે આવકારે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.